રાજ્યમાં શિક્ષણ વિભાગની વધુ એક પોલનો પર્દાફાશ. ખાનગી એમકે યુનિવર્સિટી માત્ર કાગળ પર, યુનિવર્સિટી જ્યાં દર્શાવાઈ તે તળ પર છે માત્ર ખેતર. ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર. હોળી ધૂળેટીની રજાને કારણે 3 પેપરની તારીખમાં કરાયો બદલાવ. કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ વતી 2 વચેટિયા અમદાવાદથી 20 લાખની લાંચ લેતા સકંજામાં. ફરિયાદીની તરફેણમાં હુકમ કરાવી આપવા 50 લાખની માંગી હતી લાંચ. હાડથી જવતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત. 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. હજુ 2 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત. અદાણી સોરોસ મુદ્દે આજે પણ સંસદમાં થઈ શકે છે હંગામો. ઉપરાષ્ટ્રપતિ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મુદ્દે સરકારની સ્પષ્ટતા. સભાપતિની ગરિમામાં અપમાનનો પ્રયાસ નહીં થાય સફળ. દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે થઈ શકે છે ગઠબંધન. કોંગ્રેસના સૂત્રોના મતે સન્માનજનક સીટ મળશે તો બંને પાર્ટી વચ્ચે ગઠબંધન સંભવ.